ગુજરાત હવે જાણે દુષ્કર્મનું હબ બની રહ્યું હોય તેવું લાગે છે। એક તરફ સરકારની મહિલા સુરક્ષાની વાતો અને બીજી તરફ બનતી દુષ્કર્મની ઘટનાઓ ક્યાંક નબળા કાયદાની વ્યવસ્થાની પોલ ખોલે છે। ત્યારે ભરૂચના ઝઘડિયામાં માત્ર 10 વર્ષની માસૂમ બાળકી સાથે હેવાનિયતભર્યું કૃત્ય આચરવામાં આવ્યું છે, જેને લઈને હવે રાજકારણ પર ગરમાયું છે। આ મામલે આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે કે જેમાં તેમને આ દુષ્કર્મની ઘટનાએ કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે। ઈશુદાન ગઢવીએ હર્ષ સંઘવીને આડે હાથ લીધા અને આકરા પ્રહાર કર્યા હતા, તેમજ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને બળાત્કારીને તાત્કાલિક સજા કરવામાં આવે છે। પીડિત પરિવારને સરકાર દ્વારા વળતર ચૂકવવામાં આવે છે તેવી પણ માંગ કરી છે। ગુજરાતની ભાજપ સરકારે જાણે આદિવાસી શ્રમજીવી લોકો માટે તો કશું જ નથી કર્યું 30 વર્ષમાં, એવું સ્પષ્ટપણે લાગે। ઝઘડિયામાં તમે વિચાર કરો, શ્રમજીવી 10 વર્ષની બાળા પર રેપ કરવામાં આવે છે। 1 મહિના પહેલા પણ એની સાથે રેપ થયો છે અને આરોપી દ્વારા એમના ગુપ્તાંગમાં સળિયા નાખાય અને ક્રૂરતા કરવામાં આવે। આ કેટલી હદે નિર્ભયાને શરમાવે એવું કાંડ ગુજરાતમાં બન્યું છે। કલકત્તામાં કાંડ બન્યું હતું, ડોક્ટર કાંડ જે દીકરી સાથે બન્યું હતું, નિર્ભયા દીકરી સાથે જે કાંડ બન્યું હતું, એનાથી પણ બદતર કાંડ આજે ગુજરાતમાં બન્યું છે। હર્ષ સંઘવીની પોલીસ માત્ર વિપક્ષ પાછળ લગાડવામાં આવે છે, એની પોલીસને સુરક્ષા વ્યવસ્થાનું કામ જ નથી કરવા દેવામાં આવતું। તો ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈ આની જવાબદારી લે। આ દીકરી 10 વર્ષની દીકરી સાથે જે ક્રૂરતા ભર્યું, કંપી જવાય છે એવી ઘટના બની છે। હું એમ કહું છું, ખૂબ જ દુઃખદ છે। આજે આ 10 તમે જુઓ વર્ષની બાળા કઈ રીતે એ અત્યારે જીવી રહી હશે, એની એટલી હદે ક્રૂરતા કરી છે આરોપીઓ દ્વારા। અને આ એક ઘટના નથી, ગુજરાતમાં ભાજપના મોડલમાં દરરોજ હત્યાઓ, બળાત્કાર ને ગેંગરેપ થઈ રહ્યા છે અને મંત્રીઓ ફાંકા ફોજદારી કરી રહ્યા છે। આ ખૂબ જ દુઃખદ છે। આ ઘટનામાં પણ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ લઈ જવામાં આવે અને નરાધમને સખ્તની સખ્ત કાર્યવાહી 2 મહિનામાં સજા થાય એવું પ્રાવધાન કરવામાં આવે અને પીડિત પરિવારને પણ વળતર ચૂકવવામાં આવે એવી આમ આદમી પાર્ટી માંગ કરી રહી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।